પૂતગળ કર્મને જાણતા એટલે કે આત્મામાં થતા દેવગુરુ શાસ્ત્રની ભક્તિના પરિણામ કે પંચમહાવર્તના પરિણામ કે ભગવાનની સ્તુતિના પરિણામ એ પરિણામ પૂતગળ કર્મ કાર્ય છે. આવી વાત છે. પૂતગળ કર્મનું એ કાર્ય છે. એ પૂતગળ પૂતગળના કાર્યને જાણતા એવા જીવને એ શુભ અશુભ ભાવ, જે દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ ભાવ, એ બધા પૂતગળનું કાર્ય છે, જીવનું નહીં. એ પૂતગળના કાર્યને, પૂતગળ કર્મ એટલે કાર્ય, એ આખરી વાત પડે. ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ, દેવગુરુની પ્રશંસા, વિનય આદિનો ભાવ, એ બધો રાગ છે અને એ રાગ પૂતગળનું કાર્ય છે. કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાયક છે. એ જ્ઞાયકને વિકારી પરિણામ કેમ હોય? અવિકારી ભગવાન આત્મા, એને વિકારી પરિણામનું કાર્ય કેમ હોય? એ વિકારી પરિણામનું કાર્ય તો પૂતગળનું છે. કે ગજબ વાત છે. એ પૂતગળ છે. વિકારી પરિણામ પૂતગળનું કાર્ય છે. પછી પૂતગળ અભેદ કરીને કે એને જાણતા એવા જીવને પૂતગળ સાથે કર્મ કરતા કર્મપણું છે કે નથી? એટલે કે શું પૂછ્યું? જ્યારે પુણ્યના ભાવ, દયા દાન ભક્તિ વ્રત આદિના ભાવ થાય છે, એ પૂતગળનું કાર્ય છે અને જાણે તો છે આત્મા. એટલો તો સંબંધ છે કે છે. જાણતા એવા જીવને, જાણે છે એવા જીવને પૂતગળ સાથે કરતા કર્મ જાણે છે ને, એની સાથે એને જાણે છે, તો જાણતા એવા જીવને પૂતગળ સાથે એટલે શુભ શુભ ભાવ સાથે કરતા કર્મપણું છે કે નથી? આવો ઉત્તર છે. આવી વાત છે બાપા. એનો ઉત્તર આવો જેને અંદરમાં જિજ્ઞાસા પ્રશ્નનો થયો છે. આ શું કહો છો? તમે અરે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સ્તુતિ વંદન એ પરિણામ પૂતગળના કાર્ય, અને તેને જાણતો જાણવાનો સંબંધ તો છે. જાણવાનો સંબંધ છે. તો જાણવાનો સંબંધ છે તો એની સાથે કોઈ કરતા કર્મ છે કે નહીં? એમ શીશનો આવો ગંભીર પ્રશ્ન છે. નવી પરિણમયી ન નહીં. વિકારથી લીધું છે. પરિણમય વિકારથી લીધું છે. જ્ઞાઈ પ્રાપ્ય છે. ઉપજી નિવૃત્ત છે. પણ આ સામાન્ય કરતા કર્મના પરિણામમાં નિવૃત્ત વિકારને પ્રાપ્તિ છે. એનો ભાવાર્થમાં ભીનું છે. એ જગ્યાએ નવી પરિણમયી એ પુણ્યના પરિણામ છે, પરદ્રવ્ય પર્યાય છે. એમ છે નહીં? આવી વાતો છે બાપા.
એ દયાદાન ભક્તિ ભગવાનના પરિણામ સ્તુતિ વંદન એ પરદ્રવ્ય પર્યાય છે. નાની જાણતો જ્ઞાની એને જાણવાનો વ્યવહાર જ્ઞાયક સંબંધ છે. જાણતો વી હું પુગલ કમંગણીવ્યમ, આને જાણતો પણ તે પરદ્રવ્યમાં પોતે ઉપજતો નથી. પરદ્રવ્યની પર્યાયને જાણતા છતાં પરદ્રવ્યની પર્યાયને કરતો નથી. નીચે હરિગીત વિધ પૂતગળ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્ય પર્યાય ન પરણમે નવગ્રહે નવ ઉપજે. ટીકા ગાથામાં પહેલું વિકારી લીધું છે, પછી પ્રાપ્ય લીધું છે ને પછી નિવૃત્ત લીધું છે. ગાથા સમજાય છે કાંઈ? અને ટીકામાં એનું યથાર્થપણું એવું છે કે પહેલું પ્રાપ્ય લીધું છે. એટલે કે પૂતગલ જે છે કર્મ ને શરીર બે અહીં તો લીધું છે ને કર્મ નું, એ કર્મ અને શરીર એના જે સમય પર્યાય થવાની રાગની ભક્તિની સ્તુતિની રાગ તે તેનું પ્રાપ્ય છે. એટલે તે પૂતગલ છે તે તેના રાગના ભક્તિના ભાવને પ્રાપ્તના પહોંચી ગ્રહે છે, એને ગ્રહે છે. ઝીણી વાત છે આજની, આ દરરોજની ઝીણી થાય તો. પ્રાપ્ય એ પૂતગલ જે છે શરીર અને કર્મ એની જે પર્યાય અહીંયા રાગ ભક્તિ આદિ ભગવાનની એના જે પરિણામ એ પૂતગલનું પ્રાપ્ય છે, પૂતગલનું ધ્રુવ છે. પૂતગલનો તે સમયે રાગ તે ધ્રુવ ઉત્પન્ન થવાનો બરાબર ઉત્પન્ન થાય ધ્રુવ છે, તેને પૂતગલ કહે છે. પ્રાપ્ય એટલે તે સમયથી પૂતગલનું કર્મનું શુભ ભાવ રૂપે થવું એ પૂતગલનું પ્રાપ્ય છે. એટલે ધ્રુવ છે. ધ્રુવ એટલે તે સમયથી નિશ્ચય થવાના તે થયા છે. ઝીણું બહુ ભાઈ. અને તેથી તે પૂતગલ તેને પ્રાપ્ય નામ તે સમય તે થવાના પરિણામ પૂતગલને લઈને તેથી તેનું એ પ્રાપ્ય એટલે પૂતગલ તેને ગ્રહે છે. જેની વાત છે ધીમેથી સમજવી. આ ગાથા હું ઝીણ્યું છું બધી. પ્રાપ્ય નિવૃત્ત વિકાર્ય જે પૂતગલ છે તેમાં વ્યય થાય છે, આમ ફેરફાર થાય છે. એ પૂતગલને લઈને અંદર રાગનો ઉત્પત્તિનો વ્યય થવો, પૂર્વની પર્યાયનો વ્યય થવો એ પૂતગલને લઈને છે. રાગ અને ભક્તિ આદિના પરિણામ થાય તે પરિણામને પૂતગલ પ્રાપ્ત ધ્રુવપણે ત્યાં તે થવાનો તે થયો તેને ગ્રહ્યો, અને પૂર્વની પર્યાયનો ફેરફાર થયો તે પણ વિકાર પણ એ પૂતગલે કર્યું છે. પૂર્વની પર્યાયનો વ્યય વિકાર્ય એ પૂતગલે કર્યું છે. ઝીણું બહુ બાપુ. અને નિવૃત્ત અને પૂતગલમાં તે સમય તે જ ઉપજવાનું હતું. આમ ધ્રુવ કીધું, પછી ફેરફાર કીધો, પછી નિપજા છે. કાંતિભાઈ,
આવું તમારે ક્યાંય સાંભળવા મળ્યું નથી વાચા. એ પૂતગળ જે કર્મ છે તેને તેનાથી એ ભક્તિ આદિ સ્તુતિ વિનય આદિ પરમાત્માનો એ પૂતગળથી ઉપજો છે. છે પ્રાપ્ય વિકારને નિવૃત્ત ધ્રુવ વ્યય અને ઉત્પાદ. સાદી ભાષા કરી થાય. પર્યાયનું ધ્રુવ જે સમય તે રાગ થવાનો હતો તે થયો, તે ધ્રુવ તે પ્રાપ્ય તેને પૂતગળ કહે છે. અને તે રાગ પહેલા જે ફેરફાર થયો એ પણ પૂતગળ ફેરફાર વ્યય કરે છે. અને જે ઉપજ્યું છે રાગ એને પૂતગળે ઉપજાયું છે નિવૃત્ત છે ને. હા મેં પૂછું પ્રાપ્ય વિકારને નિવૃત્ત એવું વ્યાપ લક્ષણ વાળું, એટલે વ્યાપ નામ કાર્યરૂપી કર્મરૂપી લક્ષણ વાળું એ પૂતગળનું કર્મ છે. દેવલાલજી હા હા હા. હવે અત્યારે તો એ શુભ ભાવ કરતા કરતા નિશ્ચય થાય. અરે ક્યાં કરે? પૂતગળ ના પરિણામ કરે તેને આત્માના જ્ઞાન પરિણામ થાય. સન્મુખી બિલકુલ નહીં. હા 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 એની વાત છે ભાઈ. એવું વ્યાપી એટલે કાર્ય લક્ષણ વાળું પૂતગળના પરિણામ સ્વરૂપ. હા 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 એ તો પૂતગળના પરિણામ સ્વરૂપ કર્મ કાર્ય વ્યાપ્ય કહો કે કાર્ય કહો. એ પૂતગળના કર્મના પૂતગળ જે છે, કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાયક છે. જ્ઞાયકમાંથી પરિણામ થાય તો નિર્મળ થાય. ભગવાન આત્મા જ્ઞાયક છે. હા 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 એ જ્ઞાયકમાંથી તો જાણવાના પરિણામ થાય. એ વિકાર પરિણામ ક્યાંથી એમાંથી થાય? સમજાણું કાંઈ? ભાષા સમજતા થોડું. તમ તો ગુજરાતી કાલુલા ભાઈ હતા, થોડા નહોતો સમજતા. એ પૂતગળ પરિણામ સ્વરૂપ કાર્ય. એ પૂજા ભક્તિ વંદન વયાવ્રત એના જે પરિણામ એ પૂતગળ પરિણામ છે. એ તો પૂતગળનું કાર્ય છે. એ પૂતગળનો વ્યાપ છે. કર્તાનું કાર્ય એ પૂતગળ સ્વરૂપ કર્મ કર્તાનું કાર્ય પૂતગળનું કાર્ય છે. અહીં પૂતગળ તેનો કર્તા અને તેનું તે કાર્ય છે. ભાઈ આ તો શબ્દો અધ્યાત્મનું આ શાસ્ત્ર છે. આ તો મહા આની તોલ અત્યારે આવે એવું નથી કોઈ. એવી ચીજ છે. ભગવાન આત્મા એ જ્ઞાયક ભાવથી ભરેલું જ્ઞાયક સ્વભાવ છે. તેના પરિણામ તો એ રાગ આદિ જે પૂતગળના પરિણામ થયા તેને જાણવાના સંબંધ તરીકે વાત કરી. એટલું જાણે એ એ દયા દાન ભક્તિ વંદન ભયાવર્ત પૂજા આદિ ભાવ એ પૂતગળના પરિણામ. પૂતગળ તેને વ્યાપ, પૂતગળ તેનું વ્યાપ છે. પૂતગળ કરતા ને તેનું તે કાર્ય છે. તેનામાં પૂતગળ પોતે અંતર વ્યાપક થઈને શું કે છે? જે કંઈ દયાદાન વ્રત ભક્તિ કે વિનય પરમાત્માનો કે નામ સ્મરણ આદિ પ્રભુનું કે સ્તુતિ ભગવાનની એવો જે રાગ, એ રાગ
તેનાના પૂદગળ દ્રવ્ય અંતર વ્યાપક થાય છે. એમાં અંતર વ્યાપક પસરે છે પૂદગળ, એ આત્મા પસરતો નથી. આવી વાત બાપા આકરી છે ભાઈ. એ ચેતનજી શું કહ્યું પ્રભુ? જે કઈ ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ, એ પરિણામ પૂદગળનું કાર્ય છે. કેમ કે જ્ઞાયક સ્વભાવ ભગવાન એનું કાર્ય કેમ હોય? જેણે વાત છે ભાઈ. એ પૂદગળ દ્રવ્ય પોતે પૂદગળ દ્રવ્ય સ્વયં એમ પરની અપેક્ષા નથી. જેમાં કમજોરી આત્માની થઈ માટે રાગ થયો એટલી અપેક્ષામાં નથી કે છે. પૂદગળ દ્રવ્ય પોતે સ્વયં અંતર વ્યાપક થઈને, જો વ્યાપક કેવું છે ને, અને હું તો વ્યાપ છે. એ દયાદાન વ્રત ભક્તિ સ્તુતિના વંદનના પરિણામે તો વ્યાપ છે. અને આ પૂદગળ દ્રવ્ય અંતર વ્યાપક થાય છે, પસરે છે. શું કીધું? બધું પૂદગળ દ્રવ્યનું કાર્ય. પ્રત્યાખ્યાન હું ભગવાનની સ્તુતિ ને વંદન સુધી લઈ લીધું. પછી કીધું નહીં તે રાશિ ગાથામાં ભાવ પાવમાં પૂજા ભક્તિ વંદન ને વયાવત આદિ એમ લીધું છે. એ બધા એ જૈન ધર્મ નથી. એ જૈન ધર્મ નથી, એ તો રાગ છે. જૈન ધર્મ તો વિતરાગ ભાવ છે. આખરી કામ પૂદગળ, એ તો પૂદગળનું કાર્ય છે. એ જૈન ધર્મનું કાર્ય નથી. જૈન એવો વિતરાગ આત્મા ઘટઘટ યંત્ર જીન વસે, એવો જીન સ્વરૂપ વિતરાગ, તેનું કાર્ય તે રાગ નથી. શ્રીમદમાં આવે છે ને, જીન સોઈ આત્મા અન સોઈ કર્મ, કર્મ કટે જીન વચન સો એ તત્વજ્ઞાનીનો મરમ. એ રાગ છે. એ જીન સ્વરૂપ ભગવાન, જીન સોઈ આત્મા, એ રાગ છે. તે જીનનું આત્માનું સ્વરૂપ પરિણામ નથી. વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે. ત્રિકાળી વિતરાગ મૂર્તિ પ્રભુ છે. એનું કાર્ય રાગ ન હોય. પૂજાભાઈ આવી વાત છે. પર્યાય દ્રષ્ટિ વાવાને આ વાત બહેવી કઠણ ભારી. જેની દ્રષ્ટિમાં પર્યાય છે ને, આંખે છે. જેની દ્રષ્ટિમાં જ્ઞાયક નથી ને ભાઈ, જ્ઞાયક જે છે તેની દ્રષ્ટિમાં નથી ને, તેને આ પરિણામ આત્માના છે એમ લાગે. છે પૂદગળનું કાર્ય. એ જ્ઞાયક દ્રષ્ટિ હોય તેને પૂદગળના પરિણામે એને લાગે, તેને જાણે. સમજાણું કાંઈ?